જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા અમદાવાદના વ્લોગમાં સ્વાગત છે। અને ઘણા દિવસો પછી જો આજે અમદાવાદની બજાર બતાવો। અને અત્યારે જો બહુ માણસે નહીં દેખાતું કારણ કે ગરમી હજુ બહુ જ પડે છે। અને જો આવી ગયા જાંબુ લેવાના છે। અત્યારે જો 6 વાગ્યા ને તોય અત્યારે ગરમ ગરમ પવન આવે એટલો અમદાવાદમાં તડકો છે। આમાં જવાનું છે બધી વસ્તુ લેવા, શાકભાજી લેવા, અનાજ કરિયાણું ને બધું લેવાનું છે। એટલે હાલો પાછી બતાવું અમદાવાદની બજાર, શાકભાજી માર્કેટ અને ફ્રૂટ બજાર। પવન તો આવે છે પણ પવન ગરમ ગરમ આવે છે। જો કેસર કેરી, લીચી આવી, લીચી 150। કેરી બહુ ઓછી દેખાય છે અહીંયા નહીં। શું ભાવ છે ભૈયા? 550। એવી ચેરી 250નું પેકેટ 300 રૂપિયા ને 280 એવી રીતના ભાવ છે। એવા છે ફ્રૂટ બજારમાં, ફ્રૂટ જોઈએ હવે। આખી કેરી છે 1100 રૂપિયા બોક્સનો ભાવ છે। આ કેરીની બોક્સનો ભાવ છે 1100 રૂપિયા। છે 1200 રૂપિયા કાચી પાકી। લીચી છે 270 ની। આ કેટલી કિલો આવે ભૈયા? કિલો છે। ચલો તો છે 80 રૂપિયાના કિલો। કેરી રાસબરી છે 160 રૂપિયા કિલો। ફળી આ છે 350, 300 અને આ 100 ની 4 નાની। ટમેટા છે 30 રૂપિયાના કિલો। સરસ સરગવો છે 40 નો 500, એકદમ સરસ છે। ઈંડા છે 60 રૂપિયા કિલો। ગવાર 80। ચોરી છે 60 ની 500। બટાકા છે 50 ના 8 કિલો। અને આ મોટા બટાકા દાદા 60 ના 8 કિલો। ના બટાકી 40 ની 3 કિલો। પૂરી છે 100 ની 4 કિલો। ભીંડા છે 60 રૂપિયાના કિલો। પછી ગલકાઈ 60 રૂપિયા। ગવાર શું ભાવ છે ભૈયા? ગવાર 120 છે। અલગ અલગ જગ્યાએ ભાવ હોય। ટીંડોળા મસ્ત કિલો। પરવળ છે 60 રૂપિયા। પછી આ ભીંડા એકદમ સરસ છે। ભીંડા 60 રૂપિયા, ચોરી 120 આપણે 250 લેવાની છે ચોરી લીધી તો કરી લીધી ભાજીમાં લઈ લીધી। શાકભાજીની ખરીદી કરી લીધી। નીચે રાખજો। અને જો હજુ લેવાના છે અળવીના પાન, તો લઈએ અત્યારે અળવીના પાન। આવશે દાદા 60 ના 500। 40 બતાવો બોલો। 40 કિલો। અહીંયા શાક માર્કેટ આખી ભરેલી હોય પણ અહીંયા બપોર સુધી હોય। જો બતાવો, જો આ બધી શાક માર્કેટ બપોર સુધી હોય। અહીંયા ફૂલ ભરેલું હોય, બપોર પછી ના હોય, ત્યારે સાંજના। જો હજુ ઘઉં આવે છે ટ્રક ભરાઈને। દાળ છે, દાળિયાની દાળ 100 રૂપિયાની કિલો। મોગર છે 120 અને આ 110। અને ચણાની દાળ છે 80। મગ તો છે। ચણાને શું ભાવ છે ભૈયા? તો બધી કઠોળ છે। શાકભાજી કરિયાણું બધું લઈ લીધું। અને હવે લેવાની છે ખાંડ। ખાંડ છે 47, 48 રોન બધા। જો થેલા ભરાઈ ગયા અમારા શાકભાજી કરિયાણું બધાના। અને જો હવે ખાંડ લેવાની છે તો દિનેશ ખાંડ લે। સાંજ પડી ગઈ। જો આ છે કરિયાણા બજાર। અત્યારે હવે ઠંડો ઠંડો પવન આવ્યો, સાંજ જેવું થઈ ગયું ને એટલે તોય તરસ લાગી ગઈ છે। તો ઘણા દિવસ પછી અહીંયા કાલુપુર બજારમાં આવ્યા, ચોખા બજારમાં।
અને ખરીદી થઈ ગઈ. તો મિત્રો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. બને ત્યાં સુધી તો ભાવ બતાવવાની કોશિશ કરી જ છે, તો એ અવાજમાં ક્યારેક ના સંભળાયું હોય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાંડ લેવા નથી, ખાંડે આવી ગઈ. પેલા ભરાઈ ગયા, જગ્યા નથી આગળ, જો એટલો લેવાઈ ગયો. અને જો આ કે માવાવાળાની દુકાને આવી ગયા. અહીંયાથી લેવાનું છે પનીર. તો પનીર લેવા ગયા દીને, પનીરનું શાક બનાવવાનું છે, એટલે બાજુમાં કનૈયાલાલ માવાવાળા છે. બાજુમાં જો લીલા નાળિયેરનો, માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો મળે છે દુકાનમાં. તો જો બધું લઈ આવ્યા, ફ્રૂટ ને શાકભાજી. અને હવે જો બનાવવાની છે રસોઈ. 8 વાગી ગયા. રોટલી લોટ તો બાંધી જ લીધો હતો. હવે ખીચડીને શાક ને રોટલી બનાવી નાખીએ. આપણે મિક્સ ફ્રૂટ પેલું બનાવીશું, જ્યુસ. નીચે આવશે. રોજ પપ્પા બજારમાં ગયા કરવાના માટે બસ ફ્રૂટ આવ્યા. જો અત્યારે દિનેશ ખોલે છે અહીંયા તાલફળી. વિદિશાને તાલફળી બહુ ભાવે છે. જો આટલા થેલા ભરીને લઈ આવ્યા, પણ એ બધું હવે પછી ખોલીને રાખશું. પહેલાં બનાવી લઉં રસોઈ. તો હાલો, જમવાનું બની ગયું. જો જમવામાં તો મગની ખીચડી ને બધું બનાવ્યું છે. તો જો આમાં બનાવી છે મગની ખીચડી. પછી આ છે દાદાનું દૂધ, છાશ નથી ખાતા એટલે. અને આમાં બનાવ્યું રસાવાળું બટાકાનું શાક અને છાશ અને રોટલી. તો ચલો જમી લઈએ. તો જો થાળી થઈ ગઈ તૈયાર. અને દિનેશે તો જો અહીંયા શાકની ખીચડી ચોરી નાખ્યા.